નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય અર્થશાસ્ત્ર, અને એમાં અત્યારે 9મું પ્રકરણ આપણે ચાલી રહ્યું છે, રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી ચાલુ વર્ષ માટે જે કંઈ પણ શૈક્ષણિક મુદ્દાઓ રદ કરેલા છે એની નોંધ આપણે છેલ્લા સેશનમાં કરી દીધી છે, છતાં હું રિપીટ કરું. 9.2 રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય પેદાશના ખ્યાલો એ નથી આપણા કોર્સમાં. 9.4 રાષ્ટ્રીય આવક માટેના મહત્ત્વના ખ્યાલો, જેવા કે કુલ આંતરિક પેદાશ, શુદ્ધ આંતરિક પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશ, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ અને માથાદીઠ આવક, એ આપણા કોર્સમાં નથી. અને 9.6 રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ અને 9.7 નાણાકીય આવક અને વાસ્તવિક આવક. આમ કુલ 4 મુદ્દા આપણા કોર્સમાં નથી. તો એનો અર્થ એ થયો કે બાકીના 3 પોઈન્ટ જે છે એ છે રાષ્ટ્રીય આવકનો અર્થ. એમાં સામાન્ય અર્થ આલ્ફ્રેડ માર્શલ, ઇર્વિંગ ફિશર અને એસી પિગુ, આ 3 અર્થશાસ્ત્રીઓના મતે રાષ્ટ્રીય આવક એટલે શું. ત્યારબાદ એ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પરથી કેટલાક ચોક્કસ તારણોનો પરિચય મેળવવાનો જે આપણે મેળવ્યો. અને આજે આપણે એક ખૂબ જ અગત્યનો, લગભગ દરેક સ્કૂલોમાં બીજી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં પૂછાતો એવો 5 માર્ક્સનો આકૃતિવાળો પ્રશ્ન, એટલે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. ત્યારબાદ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ, ઉત્પાદન, આવક અને ખર્ચની પદ્ધતિઓનો પરિચય આપણે મેળવીશું. અને એ રીતે આ પ્રકરણ પૂર્ણ થયેલું પછી જાહેર કરીશું. તો આ હતું અત્યાર સુધી આપણે જે કંઈ પણ કન્ટેન્ટ ભણ્યા એનો પરિચય. હું રાષ્ટ્રીય આવકની એક સાદી વ્યાખ્યા તમને ફરી એકવાર સમજાવી દઉં કે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી ચીજવસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. આવું યાદ રાખશો તો પણ ચાલશે. માર્શલે જે વ્યાખ્યા આપી છે એ ઉત્પાદન આધારિત વ્યાખ્યા છે. ઇર્વિંગ ફિશરની એ વપરાશ આધારિત વ્યાખ્યા છે. અને પ્રોફેસર પીગુ એમની વ્યાખ્યા એ નાણાં આધારિત વ્યાખ્યા છે. આપણે એના તારણોમાં ભણ્યા કે ભાઈ એક વર્ષના ચોક્કસ સમયગાળાની આવક, અંતિમ વસ્તુ અને સેવા જ ધ્યાનમાં લેવાય, એ જ વસ્તુ કે સેવાનું નાણાકીય મૂલ્ય એ રાષ્ટ્રીય આવક, ઘસારા બાદની મૂલ્ય ધ્યાનમાં લેવાય, અને ઉત્પાદન કે વપરાશ થવું જ જોઈએ ત્યારે તે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. ખરેખર ખૂબ જ સહેલું છે આ, એકદમ સરળ છે. તમે જો આકૃતિ જ આખી કમ્પ્લીટલી દિમાગમાં ઉતારી દો, સમજણ મેળવી લો, તો આ પ્રશ્નની સમજૂતી આપવા માટે તમારે વાંચવાની પણ જરૂર નહીં પડે, એટલું સહેલું છે. તો સૈદ્ધાંતિક રીતે અર્થતંત્રના 2 પ્રકારો પડે, અલિપ્ત અને ખુલ્લું અર્થતંત્ર. અલિપ્ત એટલે ક્લોઝડ ઇકોનોમી અને ખુલ્લું અર્થતંત્ર એટલે ઓપન ઇકોનોમી. અંડરલાઇન કરજો. અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં વિદેશ વેપારની કોઈ જ ભૂમિકા હોતી નથી. ધેર ઇઝ નો રોલ ઓફ ફોરેન ટ્રેડ ઇન ધીસ ટાઈપ્સ ઓફ ઇકોનોમી, ઓર વી કેન સે ઇન ક્લોઝડ ઇકોનોમી. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે કોઈ જ આર્થિક વ્યવહારો નથી હોતા. ધેર ઇઝ નો ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ વિથ ધી અનધર કન્ટ્રીઝ. દેશમાંથી વસ્તુ, સેવા અને સાધનોની ન તો નિકાસ થાય અથવા તો અન્ય દેશમાંથી વસ્તુ, સેવા કે સાધનોની આયાત પણ ન થાય. એને આપણે અલિપ્ત એટલે ક્લોઝડ ઇકોનોમી, બંધ અર્થતંત્ર. બહારના વિશ્વના કોઈ પણ દેશ સાથે કોઈ પણ પ્રકારની વેપારી પ્રવૃત્તિથી ન જોડાયેલું હોય તેવું અર્થતંત્ર એટલે અલિપ્ત અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર એને સ્વાવલંબી કે સ્વનિર્ભર એવું પણ કહેવાય.
આ વાત થઈ અલિપ્ત અર્થતંત્રની. કેટલીક વાર તમને પરીક્ષામાં અલિપ્ત અર્થતંત્ર એટલે શું એવું 1 માર્ક્સમાં પણ પૂછાય. અને આપણે પણ જ્યારે 5 માર્ક્સનો પ્રશ્ન લખીએ ત્યારે અલિપ્ત અર્થતંત્રની વ્યાખ્યાથી લખાણ શરૂ કરવાનું હોય છે. એનાથી બિલકુલ વિરુદ્ધ ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અમુક કાર્યો સરકાર કરે, બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત નિકાસના પણ સંબંધો હોય. અહીં સરળતા માટે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં જ આપણે મેળવવાની છે. એટલે અહીં ખુલ્લા અર્થતંત્રનો ચક્રાકાર પ્રવાહ આપણા કોર્સમાં નથી. તો આ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો આપણને અલિપ્ત અર્થતંત્રનો ખ્યાલ આપે છે. અહીં 1 માર્ક્સની આ એક વ્યાખ્યા થઈ ગઈ. હવે આકૃતિના 2 માર્ક્સ અને સમજૂતીના 2 માર્ક્સ, એવી રીતે કુલ 5 માર્ક્સનો આ પ્રશ્ન છે. તો શરૂઆત કરીએ છીએ. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રવત પ્રવાહ સમજાવો અથવા ચક્રાકાર પ્રવાહ સમજાવો. સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ. ઉત્પાદન, આવક અને ખર્ચ આ ત્રણેય વસ્તુ ચક્રાકાર પ્રવાહમાં જો આપણે સમજવું હોય ને તો આખા અર્થતંત્રને 2 વિશાળ ક્ષેત્રોમાં વહેંચી દીધા છે. કયા કયા 2 વિશાળ ક્ષેત્રો? તો તમે આકૃતિમાં પણ જોતા જાઓ. ડાબી બાજુ ઉત્પાદક એકમો એટલે કે પેઢીઓ અને તમારા હાથના જમણી બાજુ સાધન માલિકો એટલે કે કુટુંબોનો ઉલ્લેખ કરેલો છે. ધંધાદારી પેઢીઓ અને સાધનના માલિકો. પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટેના જે જરૂરી સાધનો છે, જેને આપણે ઉત્પાદનના સાધનો તરીકે ધોરણ 10માં પણ તમે ભણી ગયેલા છો એસએસમાં, એવા જમીન, મૂડી, શ્રમ આ બધું જ એ કુટુંબો પાસેથી ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરીને તેનું ઉત્પાદન કરે છે. આમ સાધનો એ કુટુંબો પાસેથી પેઢીઓ પાસે જાય છે. આ સાધનોનો ઉપયોગ કરવા બદલ પેઢી સાધનોના માલિકોને એટલે કે કુટુંબોને જો જમીન હોય તો તેને ભાડું આપશે, જો શ્રમિક હશે તો તેને વેતન આપશે, જો કુટુંબો પાસેથી મૂડી મેળવેલી હશે તો એને વ્યાજ આપશે અને નફા સ્વરૂપે વળતર આવક ચૂકવે છે એટલે કે નિયોજન શક્તિને નફો ચૂકવે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ જાય છે. એટલે અહીંયા હવે આપણે સર્ક્યુલરમાં 2 બાજુના પ્રવાહ ફ્લો જોઈશું. એક નાણાંનો પ્રવાહ અને એક સાધનો તેમજ વસ્તુ અને સેવાનો પ્રવાહ. બહુ જ સહેલું છે. તમે જુઓ, વળતર સ્વરૂપે જે નાણું જાય છે એ પેઢીઓ પાસેથી કુટુંબો પાસે જાય છે એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, અને સાધનો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. કુટુંબો પાસેથી પેઢીઓ પાસે અને પેઢીઓ જે ચીજ વસ્તુ કે સેવા તૈયાર કરે એ પણ પાછી પેઢીઓ પાસેથી કુટુંબો પાસે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તમે આટલું યાદ રાખો, બસ આ 2 શબ્દો. નાણું જે છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરશે, ઉત્પાદનના સાધનો અને વસ્તુ કે સેવા છે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરશે. ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે ઘડિયાળની દિશા. 12 થી 3, 3 થી 6, 6 થી 9 અને 9 થી 12 એને ક્લોકવાઇઝ ડાયરેક્શન કહેવાય. અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે ઊંધું ઘડિયાળ. 12, 9, 6, 3 એવી રીતે. તો ક્લોકવાઇઝમાં રૂપિયા જાય છે અને એન્ટી ક્લોકવાઇઝમાં સાધનો જાય છે. હવે તમે આકૃતિ બરાબર સમજો. આકૃતિમાં બંને બાજુ, એક બાજુ ઉત્પાદનના એકમો જે પેઢીઓ ઉત્પાદન કાર્યમાં રોકાયેલી છે અને બીજી બાજુ સાધન માલિકો એટલે કે કુટુંબો. હવે ઉત્પાદક પેઢીઓ પાસે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ તરીકે સાધનો એ કુટુંબો પાસેથી પેઢીઓ પાસે આવે. જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, હું આકૃતિના ઉપરના 2 તીરની વાત કરું છું. અને પેઢીઓ આ જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિનો ઉપયોગ કર્યા બદલ એ લોકોને વળતર આપે છે.
કયા સ્વરૂપે? નાણાં સ્વરૂપે, એટલે કે જમીન હોય તો ભાડું, મૂડી હોય તો વ્યાજ, શ્રમિક હોય તો વેતન અને નિયોજન શક્તિને નફો, જે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઉત્પાદક એકમો પાસેથી કુટુંબો પાસે જાય છે. હવે કુટુંબો પાસે વળતર સ્વરૂપે આ રૂપિયા આવ્યા એટલે એ લોકો શું કરશે? પેઢીઓ પાસેથી પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદશે. આકૃતિના નીચેના ભાગમાં જુઓ. જો ખર્ચ સ્વરૂપે પેમેન્ટ થાય છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, અને પેઢીઓ કુટુંબોને શું આપે? તૈયાર વસ્તુ અને સેવાઓ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. નીચેના 2 તીર અને ઉપરના 2 તીર. આમ આકૃતિ નંબર 9.1ની અંદર અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સમજાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, પેન્સિલથી એક્યુરેટ ડાયાગ્રામ આપણે પરીક્ષામાં દોરવાનો છે. નામ નિર્દેશ સાથે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો અને બહુ જ સ્પષ્ટ આકૃતિ દોરવાની. આ પ્રશ્નના ઉત્તરમાં 5માંથી 5 ગુણ મળવા પાત્ર છે. પેઢી આ સાધનોની મદદથી જે ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે એને વેચવા માટે બજારમાં મૂકે. હવે આપણે આ નીચેના એરોની પણ વાત કરીએ છીએ. બજારમાંથી કુટુંબો ચીજવસ્તુ અને સેવા ખરીદે છે. આમ વસ્તુ અને સેવાનો પ્રવાહ પેઢીઓ પાસેથી કુટુંબ તરફ આવે છે. કુટુંબો વસ્તુ અને સેવાની ખરીદી કર્યા બદલ પેઢીને નાણાં ચૂકવે છે. છેક નીચેનો એરો જુઓ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. ચૂકવણી ખર્ચ કહેવાય. એટલે કે વળી પાછો નાણાંનો પ્રવાહ કુટુંબોમાંથી પેઢીઓ તરફ ગયો. આ જ નાણાં પેઢી સાધનો આ જ નાણાંથી ખરીદે છે, ફરી ઉત્પાદન કરે છે અને કુટુંબોને પેમેન્ટ્સ કરે છે. પેઢીઓમાંથી કુટુંબો તરફ અને કુટુંબોમાંથી પેઢીઓ તરફ આ સતત વહેતો જતો નાણાંનો પ્રવાહ ઉત્પાદન, આવક, ખર્ચનો એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ છે. આમ જુઓ, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નાણાં ફર્યા કરે છે. આવકનો આ ચક્રાકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે રાષ્ટ્રીય આવક 3 રીતે માપી શકાય. કઈ 3 રીતે? તો કે ઉત્પાદન, આવક અને ખર્ચ. અહીં ઉત્પાદનના સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ જાય છે. તો વસ્તુઓ પેઢીથી કુટુંબ તરફ અને ચૂકવણી એટલે કે પેમેન્ટ્સ, ખર્ચ એ કુટુંબથી પેઢી તરફ જાય છે. પણ યાદ રાખજો, આ અલિપ્ત અર્થતંત્ર છે. હવે અહીં હું એની ધારણા લખાવું છું. પહેલાં જોઈ લો, વાસ્તવમાં અલિપ્ત અર્થતંત્ર જોવા મળતા નથી. જે જોવા મળે છે એ ખુલ્લા અર્થતંત્રો જોવા મળે છે, જેમાં સરકારની ભૂમિકા હોય, બચતો પણ થાય છે, આયાત અને નિકાસનું પણ અસ્તિત્વ હોય છે. આવા ખર્ચતંત્રમાં પણ બજારને આધારે ચક્રાકાર પ્રવાહ સમજાવી શકાય. એકચ્યુઅલી જૂના કોર્સમાં ખુલ્લા અર્થતંત્રમાં પણ ચક્રવત પ્રવાહ હતો, પણ નવા કોર્સમાં એ રદ થયેલું નીકળી ગયું છે. એટલે આપણે ફક્ત અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રવત પ્રવાહ તૈયાર કરવાનો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીના પેજ નંબર 95 ઉપર તમે જુઓ, છેક નીચે જગ્યા છે 3 ઇંચની, 2 ઇંચની. એ જગ્યામાં તમે, હું લખાવું એ લખી દો, ટાઇટલ કરો ધારણાઓ. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ જ્યારે આપણે સમજાવીએ ને ત્યારે આ ધારણાઓ તમારે લખવાની છે. એટલે લખો ધારણાઓ, કોલન, 2 ટપકા. 3 ધારણાઓ છે. નંબર 1, અલિપ્ત અર્થતંત્રમાં સરકારની ભૂમિકા હોતી નથી. ફરી બોલું છું, અલિપ્ત અર્થતંત્રમાં સરકારની ભૂમિકા હોતી નથી. નંબર 2, અલિપ્ત અર્થતંત્રમાં બચતનો અભાવ છે. અલિપ્ત અર્થતંત્રમાં
બચતનો અભાવ છે. એટલે કે કોઈ બચત કરતું નથી ભાઈ. જે કંઈ પણ વળતર મળે છે આવક સ્વરૂપે એનો સાધનો વસ્તુ સેવા ખરીદવામાં ખર્ચ કરી દે છે. અને નંબર 3, વિદેશ વેપારનો અભાવ હોય છે. વિદેશ વેપારનો અભાવ હોય છે. બસ આ 3 ધારણાઓ. હું ફરી બોલું છું. અહીં સરકારની ભૂમિકા હોતી નથી. એટલે કે સરકાર ન તો કરવેરો ઉઘરાવે છે ન તો સબસિડી આપે છે. નંબર 2, બચતોનો અભાવ છે. એટલે કે બચતો થતી નથી. અને નંબર 3, વિદેશ વેપારનો પણ અભાવ છે. તો આ ધારણાઓ પણ આપણે લખવાની. એટલે હવે તમે જુઓ, અલિપ્ત અર્થતંત્ર એટલે શું? 1 માર્ક્સ. આકૃતિ 2 માર્ક્સ. અને આકૃતિની સમજૂતી તેમજ ધારણાઓ 2 માર્ક્સ. એટલે ટોટલ 5 માર્ક્સનો આ પ્રશ્ન થયો. તમારા સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન આપેલો છે. 5માનો પહેલો, અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચોપડીમાં લખી જ દેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 5 માર્ક્સ. આકૃતિ પેન્સિલથી નામ નિર્દેશવાળી આકૃતિ જ યાદ રાખો. તમારા હાથની ડાબી બાજુએ પેઢીઓ, જમણી બાજુએ કુટુંબો એટલે કે સાધનોના માલિક. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નાણાં ફેરવો અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઉપરની સાઈડે સાધનો અને નીચેની સાઈડે વસ્તુ કે સેવાઓ. આમ આટલું યાદ રાખશો એટલે આખો પ્રશ્ન તમારો તૈયાર થઈ ગયેલો ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે આ પ્રશ્નોત્તર આકૃતિ સહિત લખવાનો છે. મોઢે પણ કરવાનો છે. બિલકુલ પરીક્ષા લક્ષી છે. એટલે તૈયાર કરી દેજો. થેન્ક યુ.